કમ્પ્યુટરની દુનિયામાં કમ્પ્યુટરના ભાગો એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેર આ બંને વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ બંનેની માહિતી હશે તો એના આધારે આપણે કમ્પ્યુટરમાં વર્ક કરવું એકદમ સરળ બની રહેશે. આજે આપણે વાત કરીશું કમ્પ્યુટરના બે ભાગો હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે શું? તો કમ્પ્યુટરના એવા ભૌતિક ભાગો એટલે કે ફિઝિકલ કોમ્પોનેન્ટ કે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરાવી શકીએ છીએ. અને આવા જેટલા પણ ભાગો છે એને આપણે હાર્ડવેર કહીએ છીએ. કમ્પ્યુટરમાં મુખ્યત્વે હાર્ડવેરના 4 પેટા પ્રકારો, જેમાં ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસ અને ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સનો સમાવેશ થાય છે. આ 4 ડિવાઇસની અંદર અલગ અલગ સાધનો, અલગ અલગ યંત્રોનો ઉપયોગ થાય છે. જેને આપણે વિગતવાર ચર્ચા કરીએ તો ઇનપુટ ડિવાઇસ એટલે ઇનપુટ ડિવાઇસનું વ્યાખ્યા કહીએ તો માહિતી દાખલ કરવી. કમ્પ્યુટરમાં એવા સાધનોની મદદથી માહિતી દાખલ કરી શકીએ કે જેને ઇનપુટ ડિવાઇસ કહેવાય. એટલે કે કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરવા માટે જે પણ સાધનોનો ઉપયોગ થાય છે એ બધા સાધનોને આપણે ઇનપુટ કહીએ છીએ. જેના ઉદાહરણની વાત કરીએ તો કીબોર્ડ, સ્કેનર, માઇક, આ બધા એવા ઉપકરણો છે, એવા સાધનો છે કે જેની મદદથી આપણે આપણી જે ઇન્સ્ટ્રક્શન એટલે કે આપણે જે સૂચનાઓ કમ્પ્યુટરની અંદર દાખલ કરી શકીએ છીએ. એટલા માટે આવા સાધનોને આપણે ઇનપુટ ડિવાઇસ કહીએ. ત્યાર પછીની વાત કરીએ તો આઉટપુટ ડિવાઇસ એટલે કે યુઝર્સ દ્વારા, વપરાશકર્તા દ્વારા કમ્પ્યુટરની અંદર જે માહિતી દાખલ કરવામાં આવે છે એ માહિતી ઉપર પ્રોસેસિંગ થઈ અને પરિણામ સ્વરૂપે બહાર મળે. આપણને યુઝર્સની માહિતી પરિણામ સ્વરૂપે પાછી મળે. તો એ માહિતી જે સાધનો આપે છે એટલે કે યુઝર્સ દ્વારા જે માહિતી દાખલ કરવામાં આવે છે એના ઉપર પ્રોસેસ થઈ અને જે માહિતી આઉટપુટ રૂપે બહાર મળે છે તો એ આઉટપુટ જે સાધનો આપે છે, જે સાધનો દ્વારા આઉટપુટ આપવામાં આવે છે એ તમામ સાધનોને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે. જેમ કે મોનિટર, તો મોનિટરની અંદર વર્ક આપણે કીબોર્ડથી કરીએ છીએ, માઉસથી કરીએ છીએ, પણ વર્ક આપણને ડિસ્પ્લેની અંદર આઉટપુટ મળે છે. ત્યાર પછી છે પ્રિન્ટર. કમ્પ્યુટરની અંદર પ્રિન્ટ આપીએ છીએ અને પ્રિન્ટ છે આપણને પ્રિન્ટર દ્વારા આઉટપુટમાં એટલે કે બહાર મળે છે. તો જે સાધનોની મદદથી આપણે પરિણામ બહાર મળે છે એ બધા આઉટપુટ ડિવાઇસ છે. સ્ટોરેજ ડિવાઇસની વાત કરીએ તો કમ્પ્યુટરની અંદર પ્રોસેસ કરવા માટે જે કે માહિતી આપણે દાખલ કરીએ છીએ, યુઝર્સ દ્વારા જે ઇનપુટ કરવામાં આવે છે એ માહિતી પર પ્રોસેસ થાય છે, એ માહિતી સેવ થાય છે. અને એ સેવ કરવા માટે, ડેટા સંગ્રહ કરવા માટે જે ડિવાઇસ ઉપયોગ લેવાય છે એને સ્ટોરેજ ડિવાઇસ કહે છે. જેની અંદર હાર્ડ ડિસ્ક, સોલિડ ડિસ્ક ડ્રાઈવ, પેન ડ્રાઈવ, સીડી આ બધાનો એના ઉદાહરણો છે. આગળની વાત કરીએ તો ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ એટલે કે ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને સ્ટોરેજ ડિવાઇસ સિવાય કમ્પ્યુટરની અંદર એવા પણ સાધનો વપરાય છે કે જેને આપણે ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ કહીએ છીએ. એટલે કે મધરબોર્ડ છે, એસએમપીએસ છે, ડીવીડી રાઇટર્સ છે, પ્રોસેસર્સ છે, કુલિંગ ફેન છે. તો આ બધા જે કમ્પોનન્ટ્સ છે એ ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ કહેવામાં આવે છે. હવે કમ્પ્યુટરના સોફ્ટવેરની વાત કરીએ તો કમ્પ્યુટરના સોફ્ટવેર એટલે શું? તો કમ્પ્યુટરના સોફ્ટવેર એટલે કે નરી આંખે આપણે જોઈ શકીએ છીએ કમ્પ્યુટરમાં, પરંતુ એને સ્પર્શીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરાવી શકતા નથી. અને આવા જે કંઈ લોજિકલ કોમ્પોનેન્ટ્સ એટલે કે સૂચનાઓનો સમૂહ એને આપણે સોફ્ટવેર કહીએ છીએ. કમ્પ્યુટર સિસ્ટમમાં સોફ્ટવેરના 2 પ્રકારો છે. એક છે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓપરેટિંગ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. એની ડિટેલમાં ચર્ચા કરીએ તો જે સોફ્ટવેરની મદદથી મશીન કમ્પ્યુટરને ઓપરેટ એટલે કે ચાલુ કરવામાં આવે, જે સોફ્ટવેરની મદદથી મશીન ચાલુ થાય એટલે કે કમ્પ્યુટર ઓપરેટ થાય છે એ તમામ સોફ્ટવેરને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ. જેની અંદર ઉદાહરણ તરીકે જોઈએ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, એન્ડ્રોઇડ, મોબાઈલને આપણે ઓપરેટ કરવા માટે એન્ડ્રોઇડ ઓએસ વપરાય છે, ઓપરેટિંગ સિસ્ટમ. એપલના જે કમ્પ્યુટર છે એને ચાલુ કરવા માટે આઈઓએસ વપરાય છે, ઉબુન્ટુ છે. તો આ બધી છે એ છે ઓપરેટિંગ સિસ્ટમ.
એપ્લિકેશન સોફ્ટવેર. તો કમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સોફ્ટવેર સિવાય યુઝર્સ એટલે કે વપરાશકર્તા પોતે પોતાની ડિમાન્ડ પ્રમાણે જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે, દાખલ કરે છે, એવા તમામ સોફ્ટવેરને આપણે એપ્લિકેશન સોફ્ટવેર કહીશું, કે જે યુઝર્સ વપરાશકર્તાના રિક્વાયરમેન્ટ પ્રમાણે હોય છે. જેની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ, કે જેમાં વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસ, પછી માઇક્રોસોફ્ટ એડોબ ફોટોશોપ, ત્યાર પછી છે ક્રોમ બ્રાઉઝર, પછી મોઝિલા હોય, ઓપેરા હોય, યુસી હોય. તો આ બધા જે સોફ્ટવેર છે, કોરલ ડ્રો છે, ઓટોકેડ છે, તો આ બધા સોફ્ટવેર છે યુઝર્સના કામ પ્રમાણે રિક્વાયર્ડ છે, એટલે કે એની જરૂરિયાત છે, જરૂરિયાત મુજબ વધારાનું દાખલ કરવામાં આવે છે. તો આવા બધા સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહે છે. તો આ હતો કમ્પ્યુટરના મૂળભૂત બે ભાગોનો કન્સેપ્ટ, કે જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર, એ બંનેની આપણને સમજ પડી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને આગળ વધારો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.